શું માણસો છે આ દુનિયામાં, એને જોઈ જોઈને આપણને આળસ થાય. તો નહીં જોવાના, આંખો બંધ કરી દેવાની. લે તું જાગે છે? મને લાગ્યું કે બેભાન પડી છે. નહીં, મને ઊંઘમાં બધું સંભળાય. અચ્છા, મને એમ થયું કે બેભાન થઈ ગયા છે બિચારી. બહુ કામ કરી નાખ્યું કે નહીં આજે? કામ તો કર્યું છે મેં. આ ઘરના કામ અધૂરા પડ્યા છે તો બેઠી છે શું કામ? ચાલ ને મદદ કરને. શરમ આવે છે તો તમને? ઘરના કામ અધૂરા મૂકીને અહીંયા બેસી ગયા છો. તારે કામ નહીં કરવાનું? કયું કામના કામ? ભાગ પાડ્યા તાને? રાઈટ, કામના ભાગ પાડ્યા છે અને મારા ભાગનું બધું જ કામ થઈ ગયું છે. તો શું થઈ ગયું? ક્યારેક તું મને મદદ કરી નાખે તો કઈ દુબળી નહીં પડી જાય અને આ સોફા ઉપર બેઠી બેઠી જા હરામના હાડકા નડશે કોઈ દિવસ. હા, અને તમારા હાડકા કેવા છે? કામના કામધા. રહેવા દ્યો ને, ખબર જ છે આ પોતાના ભાગનું કામ તો થતું નથી અને પાછા મને કહે છે આરામના હાડકા. અરે તમારા કરતાં વધારે કામ કરું છું. મારા ભાગનું કામ છે ને કરીને બેઠી છું. તો કઈ નવાઈ નથી મારતી. એક તો આ માસી આવે તો એનો ત્રાસ જતો નથી ઘરમાંથી. હા, તો તમારો પ્રશ્ન છે, એમાં હું શું કરું? રહેવા દે ને. જો તને ચોખ્ખું કહી દઉં, આ માસીનું કામ વધ્યું છે ને એટલે હવે કામના ભાગ કાલથી અલગ પડશે. એક કામ વધારે આવશે તારા પર હવે. તો માસી પહેલા આવ્યા હતા ત્યારે ના ખબર પડી? માસી જ્યારથી આવ્યા ત્યારથી આ બધું કરી ન ખાય ને, એમાં હું હવે શું કરું કરું? છું ને, હવે નથી થતું મારાથી. માસી આવ્યા છે તેમાં હું શું કરું? રસોઈ એક જણાની વધી ગઈ તો એ તમારા ભાગમાં આવે છે. ચા, કોફી, જ્યુસ આ બધું કોણ બનાવે છે આખો પણ દિવસ? રસોઈ તમારા ભાગમાં આવે છે તો હું શું કરું? મારે એક રૂમ વધારે સાફ કરવો પડે છે ને મેં કાંઈ કીધું? સામે નહીં બોલ. બોલીશ. મોટી છું. બોલીશ. નાની છું. કેટલી નકટી છે તું તો. તો તમે કેટલા નકટા છો? પોતે કઈ શું લાગે તમે દૂધના ધોયેલા છો? જો દામિની, હું આ ઘરમાં છે ને મોટી છું એટલે મારું માન તારે જાળવવું જોઈએ. જો ભાભી, આ ઘરમાં હું નાની છું એટલે મારા ઉપર જો હુકુમી નહીં કરવાની. ખરેખર માસી જેવી જ છે હો તું. ને તમે કોના જેવા છો? માસીના બેન જેવા? બસ હવે વધારે બોલી રહી છે ને છે ને તારા જેઠને કહી દઈશ. હું કોઈ કામ નહીં કરું. એટલે પાપ લાગશે. હું મદદ નહીં હાય કરું. લાગશે મારી હાય. તમારી હાય લાગે, બાય લાગે, ટાટા લાગે કે સીયુ લાગે, હું મદદ નહીં કરાવ. તમે કોઈ દિવસ કરાવ્યું છે મને મદદ? કોઈ દિવસ સારું વિચાર્યું મારા માટે? કોઈ દિવસ એમ થયું કે લાવ સારું દામિનીને? વિચાર્યું? તારા માટે સારું જ વિચારું છું, સમજી તું? તો હું તમારા માટે સારું જ વિચારું છું. આ શું છે, તમે વધારાનું કામ કરતા રહેશો ને તો તમારું બોડી ફિટ રહેશે, ને તો તમારે હરામના હાડકા થઈ જશે મારી જેમ. વધારે બોલી રહી છે. નડશે એક દિવસ આ બધુંય નડશે. તમને નડ્યું અત્યાર સુધી? એ જ છે, જો ને અમારી સામે જ છે નડતર તો અમારી સામે જ બેઠી છે. જો તમે છે ને વધારે ન બોલતા હો. આંગળી જાન. હું મોટી છું આ તો શું છે? તો આંગળી લાંબી નહીં કરવાની. આંગળી લાંબી થશે. શરમ આવવી જોઈએ. તમને શરમ આવી જોઈએ. આ તમારે છોકરા નથી થતા. મેં સંભળાવ્યું ક્યારે? તારે નહીં બોલો હવે તું. હું નથી બોલતી, આખું ગામ બોલે છે, આખી સોસાયટી વાત કરે છે. કેવી વાતો કરે છે. મેં તમને ક્યારે કાંઈ કીધું? ના અત્યારે બોલી તો ખરા. તારે એક પોઈન્ટ લાવવાની ક્યાં જરૂર હતી કે છોકરા નથી થતા મારે? હા, તો તમે ક્યારના નથી બોલતા? ક્યારની મને કામચોર નથી કહેતા? તું કરી લે છોકરા, એક કામ કર. પછી ખબર પડશે કે છોકરા કરવા એ કઈ ઈઝી કામ નથી. રહેવા દ્યો ને. ઈઝી કામ હોય ને તોય તમારાથી નહીં થાય. એના માટે કામ કરવું પડે ને, જે તમારે કરવું જ નથી. દામિની, 100 વાતની એક વાત છે. તું મને મદદ કરે છે કે નહીં? નહીં, નો, નેવર, નહીં. ઠીક છે. તો હવે છે ને મારે આ ઘરમાં વાત લાવવી પડશે. તારા મોટા ભાઈને મારે કેવું જ પડશે, એટલે કે તારા જેઠને કે આ છે ને એક નંબરની આળસુ બાઈ છે અને ઘરની બહાર કાઢો. ને મારે છે ને તમારા દેરને કેવું પડશે કે ભાભી છે ને આજકાલ બહુ વધારે બોલી રહ્યા છે. વધારે બોલું છું કે સાચું બોલું છું? વધારે બોલો છો, સાચું નથી બોલતા. જો ભાભી, જે ઘરના કામના ભાગ પડ્યા છે ને એ પ્રમાણે જ કામ કરવું પડશે. રસોઈ તમારામાં આવે છે તો કરવી પડશે. એક જણું ઘરમાં આવે તો કચરા પોતું બધું વધી જ જાય છે ને, તો હું કરું જ છું ને. વાસણ વધી જાય છે તો હું નથી કરતી. નવાઈ મારે છે કઈ? હોશિયારી કરે છે ખોટે ખોટી? હા, તો રસોઈ બનાવીને તમે કઈ નવાઈ કરો છો? માસીનું કામ કરું છું વળી. માસીનો ત્રાસ છે ને એના કરતાં વધારે ત્રાસ તો તારો છે અત્યારે આ ઘરમાં. સાચું કહું ને તો માસીને આજીવન રાખો આ ઘરમાં, હું જતી રહું. ક્યાં જવા દેવી તને મારે? મેં તમારા દેરને પહેલા કીધું હતું કે આ છોકરી તમારા માટે યોગ્ય નથી, પણ નહીં. અને તારામાં શું દેખાઈ ગયું? જે મોટા ભાઈને તમારામાં દેખાણું એ. મૂળ તો બે ભાઈ જ ને. ખરેખર હો, બહુ સામે બોલે છે. આ તને ત્યાં ભણવામાં બધું શીખવાડ્યું હતું? નહીં, અહીંયા આવીને તમને જોઈને. માફ કરો અને કામ કરો, સમજ્યા? માફ કરીએ, જાઓ કામ કરો. હું નહીં કરું. હું નહીં કરું તો બેસો, એમાં હું શું કરું? હું કઈ કામ નથી કરવાની. હું કઈ કામ કરવા માટે નથી આવી અહીંયા તો તું એશો આરામ કરવા માટે આવી હતી, ખબર જ છે. તમારી જેમ. આ પહેલા છે ને આપણે બીજાને કહેતા હોય ને તો ખુદ જોઈ લે કે આપણે શું કરીએ છીએ. હો, કાંઈ વાંધો નહીં, હુંય નહીં કરું. હા, તો ના કરતા. અહીંયા કોઈને મારી પડી જ નથી. હું જાવ જ છું હવે. માસી, શું છે? શું થયું? ગામડે જાઉં છું. મને વતાઈમાં આખો છે. 1 મિનિટ. પણ શું કામ જાવું તમારે? શું થયું?
માસી કઈ થયું? મારતા નહીં હો માસી. કંઈક થયું હોય તો જ રોતી હોઉં ને દેવાંગ. હા. માસી પણ આ ઠેલો તો મારો છે, મતલબ અમારા ઘરનો છે. આ ઘર ઉપરથી મારો હક વયો ગયો, હવે ઠેલા પરથી પણ હક વયો જાય ને. હવે ઠેલોય મૂકી દઉં છું બસ. આ પર્સ છે ને મને મીરા વોવે નહીં પણ દામિની વોવે આપ્યું તું. હા હા હા, તો બરાબર. તો પાકીટે લઈને જાવ કે પછી એ મૂકીને જાવ? લઈ જાજો, લઈ જાજો, લઈ જાજો. પણ શું કામ જાવું તમારે? જો તમારે ક્યાંય જવાની જરૂર નથી, અહીંયા અમે છીએ ને. તમે લોકો તો છો જ ને મારા ભાણિયા. પણ મારી ભાણિયાઓ બે એકે કામની નથી. બે? મતલબ બે એવી? બે મને હેરાન કરે છે, બે મને રોકટોક કરે છે, સાચવતી નથી. હું જ્યારથી આ ઘરમાં આવી છું ને ત્યારથી ગમે તે વાતનો મને રોકટોક કરે છે. ખાવ તો ખાવા નથી દેતી, ટીવી જો, સત્સંગ સાંભળું તો કે આખો દિવસ સત્સંગ સાંભળો છો. પછી કપડાં ધોવાનું કહું તો કે કપડામાં હાબુ વધારે બગડે છે. તમારે શું કરવું દેવા? નહીં માસી, માસી રડો નહીં, માસી રડો નહીં. જો તમે, અરે માસી નહીં, જોરથી ના રડો. જો તમે, અરે વાલા માસી, માસી જો, માસી જો, પહેલા મારી વાત સાંભળો. આજુબાજુમાં લોકો રહે છે. એક કામ કરું, દરવાજો ખોલી દઉં. ચાલો બહાર જઈને તમે રડી લો જેટલું જોરથી. બહાર રોઈશ ને તો સોસાયટીના બધા એમ કહેશે કે એના ભાણિયાની માસીને સાચવી નથી શકતી, એની માં નથી તો માસી તો ના ઠેકાણે કહેવાય ને. એટલા માટે જો રોકાવા આવી. ખરેખર માસી તમે છે ને બહુ હેરાન થઈ રહ્યા છો આ ઘરમાં, નહીં? અમે જતા રહીશો ને તો અમને જરાય નહીં ગમે. અમને એમ થશે કે આ ઘરમાંથી અમારી માસી ઓછી થઈ ગઈ. આખી માસી ઓછી થશે તો કેવી રીતે ચાલશે? પણ છતાંય તમારે જવું હોય તો જાઓ માસી. અમે તમને બહુ સાચવ્યા, જેટલા સચવાતા હતા એટલું બધું કર્યું. હવે જેને મને લાગે છે કે તમે સચવાવ એમ નથી. આ ઘરમાં આ બંને વહુઓ તમને સાચવી શકે એમ નથી. અને બંને વહુઓ તમને મારીને ટાટિયા તોડીને ઘરની બહાર કાઢે એના કરતા બરાબર છે કે તમે રડતા ઘરની બહાર જાઓ. તો ભલે મારા દીકરાને ખોટું લાગે ને કોઈને ખરાબ કહી જાય ને હું ક્યારેય સહન નહીં કરું. મારી બંને ભાણિયાઓ મારા હાથકા તોડી નાખે ને ભૂકો કરી નાખે ને તો હું અહીંયા જ રહીશ. હવે શું બોલ્યા? મારા દીકરાને ક્યારે તકલીફ નહીં આપું. અહીંયા નહીં માસી, તમારી ઘરે તમારે જવાનું છે. એવું હોય તો હું પોટર કરાવી દઉં. પોટર તો સામાન માટે થાય, તમારી માટે ઓલા કે કંઈક બીજું કરવું પડશે. ના ના દેવા, મારો દીકરો એવું ન કરાય. માસી એકની એક હમ ખાવાની છે મમ્મી. માસી આવો નિર્ણય તમે પાછું ક્યારે લેશો? માસી ઘણા સમય પછી આવો નિર્ણય સાંભળવા મળ્યો છે. જો બટા, હા આમાં વાત એમ છે કે હું આ ઘરમાંથી વહી જાઉં તો ગુસ્સામાં મેં આ ઠેલા પેક કરી લીધા. હવે જો આ ઠેલા લઈને બહાર જાઉં તો તારી આબરૂ ન જાય. અને પછી બધા એમ કે જો એની એકની એક માસી છે ની માં તો છે નહીં તો માસી નું હચવાણી. હવે ન્યાય મારે ગામડે એકલા જ રહેવું છે ને, માં તો છે. જવાબ આપી દઉં બધાને, આખી દુનિયાને જવાબ આપી દઈ માસી કે મારા માસીને જવું નહોતું છતાંય માંડ કરી નાખ્યા. બસ તમે કહેશો એ કરીશ, પેપરમાં છપાવી દઈશ બસ કે મારા માસી હવે આ ઘરમાં નથી. ના ના મારો દીકરા, મારો ગુસ્સો શાંત થઈ ગયો. હું સહન કરી લઈશ. હું આ ઘરમાંથી ક્યાંય નહીં જાઉં. મારા ભાણિયાને ક્યારેય કોઈ સંભળાવી જાય ને એવું નહીં કરું. બસ જાઉં છું ઘરે. આ ઠેલો પાછું તારે કપાટમાં મૂકી દઈશ મારો દીકરો. તું માસી છે કે મકોડી? ખરેખર હવે કોણ કરતું હશે ઘરમાં? દેવાંગ, એ હલવો લઈ આવજો ને, મારો દીકરો ખાવાનું મન. હા લાવ્યો. હલવો ખાવો છે અહીંયા, આખી જિંદગી હલી ગઈ છે ને હલવો ખાવો. મીરા, હે મીરા. હા મીરા, કેટલી વાર ટિફિન બન્યું કે નહીં? આજે કેમ આટલું બધું લેટ થઈ ગયું? નથી બનાવ્યું. લે કેમ? સાગર,
હું થાકી જાઉં છું આખો દિવસ મારાથી કામ નહીં થાય અરે પણ મારે ઓફિસે જવું છે ને રોજ સવારે તું મને ઓફિસે જવા મતલબ ઓફિસે જતા પહેલા ટિફિન આપે છે તો આજે કેમ નથી બન્યું? કારણ કે હું કંટાળી ગઈ છું આ ઘરના લોકોથી. અરે ઘરના લોકોને તડકે મૂક ને હું ભૂખો ખાધા વગરનો રહી જઈશ બાપા. તમે એક દિવસ બહાર નો ખાઈ લો સાગર, બધા મારું લોહી પીવે. બોલો. પેલા બહારનું ખાઈને મને ગેસ થાય છે, પછી પેટમાં ગડબડ થાય છે, આખો દિવસ મજા નથી આવતી. છતાંય તમારાથી ઘરનું નથી બનાવાતું. શું તમે મને સંભળાવતા નહીં બરાબર? બધા મારી પર આવી રીતે કરે છે. દામિની કઈ કામ નથી કરતી. માસીનો એટલો ત્રાસ છે ને કે એની પાસે દામિની મને તો સારી લાગે. બોલો. તું કઈ ઓછી નથી. એટલે એટલે એમ કે હંમેશા બધા ઉપર ગુસ્સો કરે. આ જેવા આપણે હોઈએ ને એવા બધા આપણને દેખાય. હા, બહુ સારું કહેવાય. તો તમને બધા આવા જ દેખાતા છે ને તમારા જેવા? હા ખાઉધરા. હવે કઈ કેમ કેવું? તમને હું ગુસ્સાવાળી દેખાઉં છું? તો તમને હું ખાઉધરી કેમ નથી દેખાતી? કારણ કે તું ખાઉધરી નથી, તું ગુસ્સાવાળી છે. સાગર પ્લીઝ યાર, સવારમાં લપ નહીં કરો. આજનો દિવસ બહાર ખાઈ લેજો. જાઓ. કાંઈ બહાર નથી ખાવાનું થાતું. તો હું નહીં બનાવું કાંઈ. કેમ પણ? છો મારા મમ્મીને ઘરે જાઓ. એક કામ કર, બધું મૂક તડકે. પણ તડકો નથી આવ્યો. બધું તડકે મૂક, તડકે મૂક. અરે પણ મારી વાત તો સાંભળ, હું શું કહેવા માંગુ છું. ઘરની છત કઢાઈ નાખો એટલે બધું તડકામાં જ રહેશે. હકીકતમાં તારો છે ને મગજ છે ને આપણે મ્યુઝિયમમાં મૂકવા જેવો છે ખરો. મ્યુઝિયમ બનાવવાના પૈસા છે તમારી પાસે? એ બનાવશું ને તેથી કહીશું. અત્યારનું ઘર ને જો મહેનત વાળું નથી કહેતો, ઝડપથી બની જાય ને એવી વસ્તુ તને કહું છું. સેવ ટમેટાનું શાક અને રોટલી કરી નાખ. નહીં બને. કેમ? અરે નથી સેવ ટમેટા ઘરમાં, તો લઈ આવી દો. જાઓ. તો સેવનું બનાવી નાખ. સેવેય નથી. તમારી માસી બધું ખાઈ જાય છે રસોડામાં. કાંઈ આ તો રોટલી ને એલા એ કાચા લવિંગ ને તજે મોઢામાં નાખીને બેહે છે. હે? હા, હા એ તો દાંતમાં દુખાવો હશે. દાંતનો દુખાવો નહીં કે ગળું છે ને કંઠ ચોખ્ખો રહે એટલે બોલવાની મજા આવે. અરે એને ચોખ્ખો કરીને ક્યાં જાવો કંઠ? રાડો પાડવી હોય ને, ગામ ધજાગરા કરવાના હોય તમારી પાછળથી તાગડ ધીનાયું નો. એને કહેવાય ને તારી પાસેથી ટ્રેનિંગ લઈ લે. તું ક્યાં કઈ ખાય છે? બસ હો. એટલે તું કઈ ખાતી નથી તો તારો કંઠ કેટલો ચોખ્ખો છે. સાગર એક વાત કહું, હા આપણે એક કામ કરીએ. શું? તમે ઓફિસ જાઓ છો હા તો રસ્તા મારા પપ્પાનું ઘર આવે. નહીં હા તો ફરીને હાલજો. તો મને હચોડું મૂકતા આવે. સાગર હું આયા નહીં રહું. તો હું ટિફિન વગર ઓફિસે નહીં જાઉં. તો તમે રજા રાખો ને હું સાંભળે જાઉં. હું કામ ભાઈ, હું કામ? નોકરાને લઈ આવો ઘરમાં. હા પૈસા તો ઝાડુ પર ઉગે છે. તો મારા બાપાને ખેરી તો છે લો ને ને પણ. મારા બાપાને તો છે ને તેલના કુવારિયા ને. લે તમે મને કીધું નહીં કોઈ દિવસ. કેટલા તેલ નાખવા? સાચું બોલો તો હવે. વાત કરું છું. આ ઘર સિવાય છે ને આમ જો કાંઈ નથી. તો હું શું કરું? દેવાંગભાઈને કયો વધારે કમાય? એની બાયડી છે ને આખો દિવસ સોફા પર બેઠી રહી છે. તમે ક્યારે દેવાંગભાઈને કીધું કે એને કામ કરાવે એમ? મેં તને કીધું કોઈ દી કામ કરવાનું? ખાલી હા, મારે એટલે હમણાં ટિફિન જ સિવાય. સેવ ટમેટાનું શાક ને રોટલી બનાવ. એ તો મારું ટિફિન બનાવવાનું છે. તો હું નહીં બનાવું. તો એક પોતાના ધણીને જમાડીનું એક તો તમારા તમારી બૈરાથી પત્ની બીજું માટે કામવાળી નો લઈ આવી શકું? તમારાથી બીજું થાય શું? એમ નહીં, તમારી પાસે બીજા કામ તો કરાવતા નથી. ના તમારી ના, પાસે બીજી કચરા, આવકમાં પોતા, વાસણ, કપડાં, રસોઈ, આજુબાજુવાળાનું કામ બધું તો આ ઘરનું કામ તો કરવું જ પડે ને ઘરમાં રહીએ તો. તમારે બહારનું ન કરવું પડે? પૈણા હોય તો, લગ્ન કર્યા હોય તો તો. હું ક્યાં ના પડું છું? ખાવાનું માંગુ જ પૈસા. હું નહીં બનાવું. વાહ, હા જબરદસ્તી હારીશ હો. વરને છે ને તમારે ટાણે જમાડવું હોય નથી. કાંઈ કામનું નથી તમે. ઓય, કેટલું છે એમ એમ ગણતરી મારો તો. આખો દિવસ ઘરના કામ કરીને હું થાકી જતી હોય કે નહીં, તો આજે તમે એક કામ કરો. તમે દામિની વહુને અવાજ કરો ને એને કહો કે આજનો દિવસ તમારા માટે ટિફિન બનાવે. ઈ મારી બાઈ નથી, તું મારી બાઈ છે. એ તો મને ખબર છે કે તમારા શું બોલો છો? સાંભળો મારી વાત. જો દીકરી કહેવાય તમારી, તમે એને કામ ચીંધો ને તો એ ના નહીં પાડે. પણ મારે એને નથી ચીંધવું. સાગર તમે મારી પાછળ જ પડ્યા છો. આ ઠાંગા જેવડી મારી બાઈ ઊભી છે ને હું ગામની બાઈઓ ને મતલબ હું વહુ બટાને શું કામ કહું જમવાનું બનાવવાનું? તો આ તો ખોટું કહેવાય ને. હું મોટી છું તો મેં કઈ ગુનો કર્યો છે? તો એ ઘરમાં બીજું કામ કરતા હશે ને અત્યારે. જેમ કે ફોર એક્ઝામ્પલ. ઉપર રૂમ સાફ કરતા હશે. વાહ, તમને એ બરાબર ખબર છે કે એ શું કામ કરે છે? તમને એ ખબર છે કે તમારી બાઈ શું કામ કરે છે આખો દિવસ? લાગતું જ નથી કઈ કરતી હોય. એટલે વાહ, મારી પત્ની એટલે મારી પત્ની હો. હમણાં આમ જો રોટલી બનાવી નાખશે, બનાવી નાખ. એટલે તો બેવનું લીધું ને હાથમાં. તો જો આમ ધણીને બીવરાવાય નહીં હો. સાગર, આઈ એમ સિરિયસ. તમારી પાસે બે ઓપ્શન છે. શું? કા માસીને ઘરની બહાર કાઢો, કા દામિનીને કામે વરગાડો, અને કા નોકરાને લઈ આવો. અને હવે કામ પર જાઓ ને પછી હા વાંધો નહીં. મેં તો ત્રણ જન્મ ગણીશ. જ હાટું લીધો છે ને. 1
એ હું બહાર જઈને છે ને બહારનું ખાઈ લઈશ ને પેટ ખરાબ કરી લઈશ, પછી આખી રાત તને જ હેરાન કરીશ, જોજે. હું હોલમાં સૂઈ જઈશ. આ ચાલુ કેમ નથી થતું? અડધું એપલ છે એટલે. હલો હલો હલો, આ લાઈટ જ નથી થતી આમાં. અરે કે હાવ થોડો આમ હશે કઈ ખબર નથી પડતી લે. લે લે પણ હું છે હું મને થોડી ખબર હતી કે દામિની વહુ અહીંયા ઊભા છે. હું તો ઓલાને યાર માથાકૂટ કરતી કરતી અહીંયા આવી છું. એ ભલે ને તમે જે કરતા હોય. આને હું થઈ ગયું? હલો હલો શ્રી શ્રી સંભળાય? ના ના ફોન એ ચાલુ કામમાં- નથી થતો મારો. કામમાં છે, શાકભાજી લેવા ગયો છે. મીરાની જેમ થોડો કોઈ આળસુ હોય કે દેરાણીને કામ હોપી દે. નહીં માં મીરાને વચ્ચે લાવવાની શું જરૂર હતી? એટલે કે ભાભીને વચ્ચે લાવવાની શું જરૂર હતી? બળતરા થાય છે ને એટલે આ સીરું બીરું કરો છો ને એની કરતાં મીરાનું ધ્યાન રાખો. હો બેટા, એનું શું ધ્યાન રાખું? એ ભાઈ કામચોર તો છે જ, તે કામચોરના શું ધ્યાન રાખવાના હોય? એ કામ ચોર છે ને એટલે જ ધ્યાન રાખવાનું કહું છું. દામિની જો. મેં ઘણી વખત મારી વાત સાંભળી. મીરાનું નામ મારી સામે નહીં લેવાનું. મીરાનું નામ લ્યો ને એટલે મારો કળ જડે. જો મને કાળ ચડે છે. તારા સાસુ તો છે નહીં, હે? તો સાસુની અડધી જવાબદારી માસી સાસુ પર આવી જાય, હે? તો દામિની મેં ઘણી વખત સાંભળ્યું છે કે આ મીરા વહુ છે ને એ તને ગમે તેમ બોલતી હોય છે. એની એટલી હિંમત? અરે હા, અને આજુબાજુને મને કીધું હું સત્સંગમાં જાઉં ને હું જાણવા માટે જ જાઉં, કેમ કે બાયું સત્સંગમાં સત્સંગ કરવા ન જાય. આ ઘરના સત્સંગ કરતા હોય ને એમાં મેં સાંભળી લીધું. એ શાંતામાં નહીં, એ કહેતા હતા કે હિરલબા આ છે ને આ તમારી બે વહુ કેવી છે? મેં કીધું કાં? તો કે દામિની બિચારી બહુ સારી છે. મીરા વહુ એની પાસે કેટલું કામ કરાવે ને એક વખત ઝાપટ મારી દીધી હતી. સાચું એવું કર્યું હતું? હવે એની એટલી શું હિંમત કે મારી સામે બોલતી હતી? હું તો સામે એક એટી જાવ એને. હું કઈ ન સાંભળી લઉં. દામિની એક નહીં પણ તારે જેઠાણી કંઈક બોલે ને તો બે ઝાપટ નાખી દેવાની. હું તને તમને વાંધો લાગે છે? અરે હા, આ મારી સાથે કેટલું વિચિત્ર વર્તન કરે છે. એને એવી ખબર નથી પડતી કે મારી સાસુ નથી તો કાંઈ નહીં, પણ મારી માસી સાસુને તો વ્યવસ્થિત સાચવું. બુદ્ધો જ નથી એનામાં. ધીમે બોલ. જો આ વાત સાંભળી જશે ને તો પાછી હડક દઈને સિંહની જેમ ત્રાટકશે ને તો એક એને કોડિયામાં સિંહ ન કહેવાય, એને શિયાળિયા કહેવાય. કેમ? એના જેવાને સિંહ. હવે સિંહનું ચરિત્ર તમે જોયું જ કેવું હોય? એમ એનું વ્યક્તિત્વ જોવો તમે. સિંહ એટલે સિંહ, અને આના જેવી સિંહ રેવા દ્યો ને ગરોડી હાળી. અને આમ જો મીરાના ત્રાસથી તો હું મારા ગામડે જવા તૈયાર થઈ ગઈ હતી. તમારે હું કેમ ક્યાંય જવું છે? એ તો મને નથી ગમતી. જો મારા બસમાં હોત ને તો એને લાત મારીને ઘરની બહાર કાઢો. પણ એમ નહીં, આ તો દેવાંગે મને રોકી નકર હું વહી ન જાત. પછી મને દેવાંગના વિચાર આવ્યા. બિચારો આખો દિવસ કામ કરે ને જો હું અહીંયાથી વહી જાઉં ગામડે, હે તો પછી એને સાંભળવું ન પડે બીજાનું કે જો માસીને ખાંચવી ન હોય કે આ લોકો. દામિની વહુ અને દેવાંગ તો બહુ સારા છે, પણ આ સાકર કાંઈ નહીં કહેતો હોય મીરાને, હે? પણ માસી સાચું કહું ને તો તમે આવે ને પછીથી ઝઘડા વધી ગયા. ને તો પહેલા છે ને અમારા બેને અમારા બંનેનું જ કામ હતું. લે એટલે હું આ મારું નામ આવ્યું એટલે હું ઝઘડો કરાવવું છે? ના ના, એટલે મુદ્દો એમ છે કે મન નથી ગમતી એ, સમજ્યા? એક વાત કહું, મીરા તો તારા વિશે વાત કરતી હતી બાજુમાં ઓલા નીલમબેનને. હું રેવા દે, નથી કેવું મારે હવે. નહીં નહીં, શું કીધું? શું હા, તને એમ થાય ને કે માસી મારી માસીજી ખોટું બોલે છે, નકર રેવા દે ને. બોલો તમે કીધું હું એને? એમ કહેતી હતી કે દામિની છે ને એના ને એના જ કબાટમાંથી એના ઘરવાળાના પૈસા ચોરી કરે છે અને એનો કોઈ બોયફ્રેન્ડ રાખ્યો છે ને કોલેજમાં ભણતો હતો ને, મારી વાત તો સાંભળ, એ કે બોયફ્રેન્ડ રાખ્યો છે ને એની વાંહે ખર્ચા કરે છે એમ કહેતી આજ હતી. તો ગઈ મીંદડી. દામિની આમ સીધું રિએક્શન કરશે ને તો એને એમ થશે કે માસી જે નહીં તો કંઈ શું બોલશે. કામ? 5-10 દી પછી જાઓ એની પાસે. ના ના, પણ આપણે એની જે રમત રમવાની ને, આપણે પ્લાન બનાવવાનો નવો શેનો પ્લાન? કે એ જ ઘરમાંથી નીકળી જાય બહાર. જેમ કે? કહું પણ કોઈને કહેતી નહીં. ના ના, હમણાં બધાને કહું છું. બધા આવે ને પછી મને કહેજો. બોલો ને હવે. કોઈને કહેતી નહીં. પાક્કું. આ સાગરીયો ક્યાં અટવાઈ ગયો હશે?
આ ક્યાંની રાહ જોઉં છું હવે જલ્દી આવી જાય ને તો સારું નગર છે ને હું માંદી પડી જાય છે વાત સાંભળીને બધા એ સાગર અહીંયા અરે પણ હું અહીંયા હાલ અહીંયા પડશો ને મને પાડશો અહીંયા બી હાશ ક્યાંની તારી રાહ જોતી હતી બેટા કેમ કઈ ખાવું છે ના ના વરસાદ પડવાની તૈયારીમાં છે એટલે ભજીયા ખાવાની ઈચ્છા થઈ રહેશે મને એવું લાગે જો ભજીયા ન ખાય તો હાલશે પણ જો ઘરમાં કજિયા થયા ને હે લાંબા ગાળે તો તમે મને નહીં કહેતા અરે અમારા ઘરમાં તો ગજિયા રોજના થયા છે આ કાંઈ નવીન નથી રોજ સવાર ઉઠીએ ને એટલે કાં તો મારો ને મીરાનો ઝઘડો હોય કાં દામિનીનો ને દેવાંગનો ઝઘડો હોય કાં અમારા ચારેયનો ઝઘડો હોય જો ચારમાંથી કોઈ પાંચમો કોઈ વ્યક્તિ આવી ગયો પુરુષમાં હે અને એની સાથે તારો ઝઘડો થયો તો તું શું કરીશ અરે ભાઈ તું એમ કે છે કે માસી અહીંયા રોકાય છે પણ અમારા ઘરનું સારું નથી ઈચ્છતા એલા- એ મને કઈ કહેતાય નથી એ માસી શાંતિ રાખો અમે અમારા ઝઘડામાંથી ઊંચા નથી આવતા તો હું બહારના પુરુષ હારે શું કામ ઝઘડો કરવા જાઉં પૈસા હે કારણ કે ઈ તારો સોતન બને ને એટલે સાતન બને હા આ જો કોઈ વાત મસ્ત- સાંભળ. નહીં, જો, મારી- કોઈ પુરુષ હોય હા. હે એને એક પત્ની હોય અને બીજી કોઈ પત્ની આવે બહારથી હા. એને સોતન નો કહેવાય તાર સોતન નો કહેવાય ને હા. જેન્ટ્સમાં એમ રાખો પણ હું શું કહું છું આજે એવું કઈ ટાણું તો લાગતું નથી હા પીવાઈ ગયું છે તારી માસી કદી પીવે છે આ તો ખબર નહીં ઓકેઝનમાં કોકે પીવરાયું હોય ને તમે ઠીચી નાખ્યું હોય હવે તું છે ને રમત બમતમાં કાઢમાં તારી બાયડીનું ધ્યાન રાખ ગીચ કેવા ક્યાંની તળવડું છું પણ મારી પત્ની એવું કોઈ દિવસ ના કરે જો તમને હું ના કર તને કીધી મેં વાત હું છે ઈ? હું વાત છે મેં તને રજૂઆત કરી કે તું મને એમ કહે છે તો ભાઈ તને ખબર છે ને તો માસીને ખબર નથી પાડતો એવું છે તમે બીજા પુરુષની વાત કરી સોતનની વાત કરી સોતનાની વાત કરી તમે જે વાત કરી એ ઇનડાયરેક્ટલી તમે એવું જ કહેવા માંગો છો કે કોઈ બહારનો પુરુષ મારી પત્ની મીરા સાથે પ્રેમ કરતો હોય એટલે કે મારી પત્ની મીરાનું બહાર ક્યાંક અફેર હોય એક્ઝેક્ટલી અરે પણ એવું ના થઈ શકે તને વાગ્યો બાર દીકરો સોરી હો માફ કરજે. તમે ઈ તો રોજનું થયું નાના હતા ત્યારે ફટફટ મારતા તો મોટા થયા ને મારો એમાં હોય શું બીજું એમાં હા ત્યાં ધમાલ કરતા હતા ને એટલે મારતી હતી બરાબર મને શોખ નહોતો તો તને મારવાનો કે દેવાંગને મારવાનો બસ માસી બસ તમે આમ કરી કરીને મતલબ હાઈટ નથી તમારી હવે. જો સાગર કાન ખોલીને સાંભળી લે એ છે ને તારી બાયડીનું તું ધ્યાન રાખ મીરાનું મને છે ને ફૂલ ડાઉટ નથી મેં જે કંઈ કર્યું છે કે કોઈ તું ઓફિસે જાય ને કોઈ પર પુરુષ સાથે વાત કરે છે અને એની સાથે લફડામાં છે જે હોય તે પણ મને મારી પત્ની ઉપર ભરોસો છે કે એવું કાંઈ ના હોઈ શકે એ ફોનમાં પણ વાત કરતી હતી અરે પણ કે હું મળવા આવું છું ને જો મારો સાગર નહીં માને ને તો હું તારી સાથે જ સાવ આવી જઈશ રહેવા માટે એના પપ્પા હારે વાત કરતી હશે નકર એના મમ્મી હારે વાત કરતી હશે અચ્છા એટલે હું ખોટી છું તારી માસી ખોટી છે બરાબર અરે એવું ક્યાં કહું છું માસી કે તમે ખોટા છો તમારી વાતો ખોટી છે કાંઈ ખોટું નથી એમ તો તને તારા નાના ભાઈની વહુ પર ભરોસો છે તો હું ખોટું બોલતી હોય ને તો દામિની વહુને પૂછી લેજે કે હું માસી સાચું બોલે છે કે ખોટું બોલે છે એટલે માસી દામિની વહુને પણ ખબર છે આ બધી વાત આ બધી વાતની દામિનીને પણ ખબર છે સમજો મને તો ઠીક આ સોસાયટીના બધા જ લોકોને ખબર છે એટલે તું એવું ન માનતો કે મેં એટલે જ તને વાત રાતો હું તારું સારું વિચારું ને મારો દીકરો અરે પણ- એટલે જ હું તને કહી રહી આ છું પણ માસી લાગે છે માસી તમે મારું સારું વિચારો સાચી વાત છે પણ જો ખરેખર તમે એવું કહો છો અને દામિની વવે જો આવું કહેતા હોય ને તો દાળમાં કંઈક તો કાળું હોય જો છે સાગર સિરિયસ વાત છે એટલે તું મહેરબાની કર આ ઘરની આબરૂ રાખવી હોય ને તારે હે તો મીરાનું ધ્યાન રાખ નહીં તો જો એનું ધ્યાન નહીં રાખે ને તો પછી લાંબા ગાળે તારું કોઈ ધ્યાન નહીં રાખે કોઈ ભાગી જશે તો તમે ઉપાધિ ના કરો માસી જો ખરેખર આવી જ કઈ બાબત હોય ને તો મારે પેલા જાણવું પડશે કે આ મીરા કયા છોકરા સાથે બાર અફેર કરીને બેઠી છે કઈ નહીં તમે ઉપાધિ ના કરો ના ના તને મારા મારી વાતનો ઘરને- વિશ્વાસ નહીં આવ્યો હોય ને રેવા દે મારા અરે પણ કીધું તો ખરું હું જાણી લઈશ બાપા તમે કીધું મને એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર પણ હું હું તારા જાણી ઘરનું સારું વિચારું છું મારા અરે મારી માસી તમે હંમેશા મારા ઘરનું સારું જ વિચાર્યું છે આ સારું વિચારવામાં ને વિચારવામાં તમે લાંબા નથી થયા એટલે હાઈટમાં
હવે મીરાનું ધ્યાન રાખ ને, મારી નથી કથા કરી, તું જા ને. હારું હારું. વાળ બાંધવા માટે મને લઈને આવી છે મેં તો ખુલ્લા રાખું ડાકણ જેવી થઈને ફરું. મતલબ બોગસ વસ્તુ છે હા. તે મને કીધું તું તારે જરૂરી વાત કરવી છે ને અહીંયા આવ્યા પછી ક્યારની ઘડીક વાળા આમ કરે ઘડીક વાળા આમ કરે, મતલબ કરવા શું માંગે છે તું? કેટલો સરસ પવન આવે છે નહીં જો. રિયલીમાં અ-અ. મને તો આવતો જ નથી ક્યારનો. રહેવા દે ને હવે. મતલબ બે વાર બ્રશ કરું છું. પણ હું તને બ્રશનું નથી કહેતો, પવન આવે એનું કહું છું. શું છે, શું વાત હતી? ખુશ લાગે છે આજકાલ, હે શું થયું? ના ના હું અત્યારે દુઃખી છું. મતલબ તું ખુશ છે કે દુઃખી છે પેલા મને એ કે. કારણ કે જે રીતના તે મને અહીંયા બોલાવ્યો છે ને એ રીતના તે કીધું હતું કે ચાલો ચાલો એક જરૂરી અને ખાસ વાત કરવી છે, એવી વાત છે કે એ વાત સાંભળીને તમને બહુ મજા આવશે. અહીંયા આવ્યો પછી ત્યાં બધા તારા ફતવા ચાલુ કર્યા અને એ પત્યા પછી તે પવનવાળી વાત કરી અને પવનવાળી વાત પછી તું ફરી પાછી ખુશ થઈ દુઃખી થઈ ખુશ થઈ, મતલબ આમ શું મજા આમ આવશે એવું કીધું તું મેં? હા મગજ તારું શું વિચારી રહ્યું છે આમ ના કઈ? ના વાત સાંભળીને તમને દુઃખ થશે. કેવું વિચાર્યું હતું ને કેવું થઈ ગયું નહીં. મેં તો ક્યારે આવું વિચાર્યું જ નહોતું. શું પણ વિચાર્યું આવું તું? હોઈ શકે. કેવું હોઈ શકે? હા જેવું થાય છે એવું. શું થાય છે યાર? વરસાદ આવ્યો એમાં તો કેવું થાય છે ને જેવું થાય છે ને એવું કરે વરસાદ નહીં હવે. તો આ કેવા ધાર્યા હતા અને કેવા નીકળ્યા. કોને? કારેલા ને? જો આજે પહેલી વાર જ કારેલા લાવ્યો છું, નકર ક્યારેય હું કારેલા લાવ્યો નથી. અને મેં તને ફોર્સફુલી કહ્યું પણ નથી કે મને કારેલાનું શાક કરી દે, તો માસીએ કીધું તું એટલા માટે લઈને આવ્યો છું. પતિઓ શાંતિથી વાત કર ને, તું શું પત્યું પત્યું કરે છે? એટલે આઈ મીન કે હું કારેલાની વાત નથી કરતી, હું વ્યક્તિની વાત કરું છું. મને છે ને માંડીને આમ ચોખવટવાળી વાત કરીશ ને તો કંઈક સમજાશે. એક તો ઓલરેડી મારું મગજ છે ને અડધું સમજે છે અને એમાંય તું વાત અધૂરી અધૂરી કરે છે. ભાભી શું થયું ભાભીને? મેં ક્યારેય નહોતું વિચાર્યું કે ચરિત્રના સાવ આવા હશે. મને તો કેટલા સારા લાગતા હતા. બધું હશે સ્વભાવ એમનો આવો છે. માણસનું ચરિત્ર તો સારું છે ને, પણ નહીં. બીજા વ્યક્તિની આત્મા ખુશી ગઈ તારામાં? મતલબ તું દામિની જ છો ને? કેમ આ કોઈ બીજું નથી ને? વિશ્વાસ નથી આવતો ને? મને વિશ્વાસ નહોતો આવ્યો જ્યારે મને ભાભીની આવી ખબર પડી ને ત્યારે. અરે અરે સાગરભાઈ બચાડા કેટલા હારા માણસ છે, પણ છતાંય તે ભાભી આવું કર્યું એમની સાથે. દામિની રહેવા દે. બોયફ્રેન્ડ રાખવાની શું જરૂર છે? બોયફ્રેન્ડ ભાભીને? જા, હું ના માનું. એટલે તો હું કઈ ખોટું બોલું છું? નહીં મને ખોટું બોલીને મળશે શું? મને શું ખબર તને શું મળશે? પણ આવી રીતના તું કોઈને બદનામ કરે થોડી ચાલે. તું તો જો કેવી વાત કરે છે કે ભાભીને બોયફ્રેન્ડ છે, મેં આમ કરું તેમ કરું. તું રહેવા દે, તને કાંઈ ખબર નથી પડતી. ને તમને જ બધી ખબર પડે છે ને. તમારી 17 ગર્લફ્રેન્ડ રહી કે ને એટલે તમને ખબર પડે બધી. મારી એક ગર્લફ્રેન્ડ નથી સરખી. હા સરખી નથી એટલે ખરાબ છે. હા એ તું, મતલબ તારી સાથે લગ્ન કર્યા તો તું જ મારી ગર્લફ્રેન્ડ બની ને મારી લાઈફની. વધારે ન બોલો, વાત અત્યારે ભાભીની થાય છે અહીંયા. જુઓ મને વિશ્વાસ નહોતો આવ્યો, પણ ખરેખર આવી જ વાત છે. સાબિતી છે કઈ? સાબિતી નથી મારી પાસે. તો બસ સાબિતી વગર હું પણ કોઈ મેં વાત ના માનું. સાંભળ્યું છે, મેં ભાભીને વાત કરતા સાંભળ્યા છે. ફોનમાં શું વાત કરતા હતા? ને બોયફ્રેન્ડની સાથે શું વાત કરવાની? તો મતલબ શું વાત કરી શકાય? મને કે શીખવાડ તો મને ખબર પડે શું વાત કરતા હશે બધા લોકો. ન ખબર કરવાની પડે. વાતો કરતા હતા. બોલો. હા હું તને મળવા આવીશ, આઈ મિસ યુ. એનો ભાઈ હશે કોઈ. સાગર નો હોય ત્યારે મળવાની શું જરૂર? તેના ભાઈને સાગર ના હોય ત્યારે મળીને કોઈ સરપ્રાઈઝ પણ આપી શકે. એમનો ભાઈ નહોતો. તને બહુ ખબર પડી જાય કે સામે વાળો વ્યક્તિ વાત કરવા વાળો કોણ છે ને કોણ નહીં. બેબી બચ્ચા આવું કોને કહે? ભાઈને? નાના છોકરાને કહી શકે. નાનું છોકરું છે ને એમના ઘરમાં અને પોતાના છોકરા થતા નથી. હવે મને ખબર પડી કે એમના છોકરા કેમ નથી થતા, કારણ કે એમને તો ભાઈ ગમતા જ નથી. બસ હા, જરા મર્યાદા રાખ. સાબિતી લઈ આવો તો માનશો ને? સાબિતી લાવીશ તું? હે હા લઈ આવજા. પેલા સાબિતી લઈને આવ ને પછી વાત કરજે. સાબિતી વગર હું કોઈ વાત સાચી નહીં માનું. સારું. ચરિત્ર કરે છે તે.
શું થયું? યાદ આવશે તમારી. હા? આઈ વિલ મિસ યુ. ફોર વોટ? તમે જતા રહેશો પછી આ ઘર કેટલું સોનું સોનું લાગશે ને. ઓહ, બેકી બેકી વાતો ન કર. હું ક્યાંય નથી જવાની, સમજી? કોણે કીધું કે હું ક્યાંય જાઉં છું? બહેકા વાતો નથી કરતી. શું છે શું એ કે ને મને ખાલી તું. હમ? શું નવા ધંધા ચાલુ કરવા છે તારે? મેં કંઈ નથી કર્યું. પછી તમારા આવા કડવા વેણો, તમારું કડવું આવું મોઢું, એટલે આ બધું મને યાદ આવશે. પણ શું કામ યાદ આવશે ભાઈ એક ઘરમાં રહી રહીને? અચ્છા તું જાય છે? હાશ માતાજી ભગવાન થેન્ક યુ. નીકળો જાઓ, નીકળો નીકળો નીકળો. નહીં 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 નહીં, હું નથી જવાની. તમે આ ઘરમાંથી જતા રહેશો પછી મને તમારી યાદ આવશે. તો મને યાદ નહીં કરતી કારણ કે હું ક્યાંય નથી જાતી. એવું તમને લાગે છે કે તમે આ ઘરમાંથી ક્યાંય નહીં જાઓ. તમે તો અનજાન છો. આ પેલું ક્રાઇમ પેટ્રોલમાં નથી આવતું, ઉસ શખ્સ को पता नहीं था कि उसकी मौत होने वाली है. દામિની હવે તો મને ડરાવી રહી છે. ફટાફટ બોલ કે શું છે? કયા મોઢે કહું? એ તારી પાસે એક જ મોઢું છે પણ બોલ ને. ક્યારની કયા મોઢે કહું, કયા મોઢે કહું? તારે રાવણની જેમ 10 મોઢા છે. અરે પણ ફીલ તો આવવા દ્યો. આ તો કર. કયા મોઢે કહું તમને કે તમને આ ઘરમાંથી ધક્કા મારીને બહાર કાઢવાના છે? હા? કોણ કોને એટલી હિંમત છે કે મને ઘરની બહાર ધક્કા? અત્યાર સુધી મને તમારા ઉપર નફરત આવતી હતી, ગુસ્સો આવતો હતો, પણ હવે મને દયા આવે છે તમારા પર કે તમારી સાથે આવું તો ન જ થવું જોઈએ. સાગરભાઈ, આવ, ધીમે હોય. સાગરભાઈ તમને ધક્કા મારીને આ ઘરમાંથી કાઢશે. શું કામ? મેં શું બગાડ્યું છે? જો હું ઘરના બધા કામ પણ બરાબર કરું છું ને એક દિવસ ટિફિન ન બનાવી આપું એમાં ઘરની બહાર કાઢી મૂકવાની? ઇટ્સ નોટ અબાઉટ ટિફિન, ઇટ્સ નોટ અબાઉટ ટિફિન. તું ગુજરાતી બોલ ને ભાઈ. ટિફિનની વાત જ નથી. તો તે ચડામ નહીં કરી. ગુસ્સો આવે ને પહેલા બોલ. તમે માં નથી બની શકતા ને એટલે. સાગરભાઈ છે ને માસીને કહેતા હતા કે શું? મારી બાયડી જો હવે માં નહીં બની શકે ને તો એને છૂટાછેડા આપી દઈશ, પણ શું આ કામ? ઘરમાંથી કાઢી મૂકીશ. એ વાત તું ધીમે ધીમે બોલી શકતી હતી, બીવડાવ નહીં. પણ એમ નહીં, સાગર તો મને ક્યારે આવું કંઈ નથી કીધું. અમારી બંને વચ્ચે આટલું સરસ બોન્ડિંગ છે અને બોન્ડિંગને શું કરવાનું? હું તારી વાત નહીં માનું. નહીં માનતા? જ્યારે તમને આવો ધક્કો લાગે ને ત્યારે 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 હું તમને યાદ આવીશ કે મારી વાત સાચી હતી એમ. એમણે ચોખ્ખું કીધું છે કે તમે માં બની શકો એમ નથી. એટલા માટે છે ને ભાઈ તમને છૂટાછેડા આપી દેશે. અને હજુ વાત ખાલી માસી સુધી જ થઈ છે. તમે કહો છો ને કે મને તો આવું કંઈ કીધું જ નહીં, પણ તમને આવું થોડી કહી. કાંઈ વાંધો નહીં, હું માસીને જ પૂછી લઈશ ને. માસી તો જે હશે સાચું કહેવાના જ છે. પણ જો તું ખોટી નીકળી ને તો મારા જેવું ભૂંડું કોઈ નહીં થાય, સમજી? અરે જો હું ખોટી નીકળી તો તમારું મોઢું ને મારું ચપ્પલ. જો હું ખોટી નીકળી ને તો તમારું ચપ્પલ ને મારું મોઢું. હા બસ. બરાબર, કાંઈ વાંધો નહીં. હું માસી સાથે ડિસ્કશન કરી લઉં છું. અને સાગર જો આવું કરતા હોય ને તો ખોટું કહેવાય. આટલા વર્ષથી એમના માટે ઘસાઈ રહી છું આ ઘરમાં અને એમ કે બાળક એમ નહીં નથી થતું. અમે બંને સરખા ન કહેવાય પતિ પત્ની. પણ તમે પત્ની છો ને પતિ છે. હવે તમે કેને ધક્કા મારીને કાઢી તો નહીં મૂકો. આ એમનું ઘર છે ને. બિલકુલ નહીં. લગ્ન થયા એટલે બધી વસ્તુમાં પાર્ટનરશિપ હોવી જોઈએ. ઘર અડધું મારું પણ છે. કાંઈ વાંધો નહીં, જોઈ લઈશ બધાને. જેણે જેણે મને ઘરમાંથી કાઢવાના કાવતરા કર્યા છે ને એને તો હું સરખી રીતે નહીં જ રહેવા દઉં. નો સારી લાગી ને હું તમને. અંતે તમે મને સંભળાવી દીધું ને. તમને એટલી મોટી વાત આવીને મેં કીધી, પણ છતાંય તે છેલ્લે તો હું જ વિલન ને. દેરાણીને તો કોઈ કદર જ નથી. આ બસ મેં તો હવે. જતા જતા થોડું બોન્ડિંગ રાખી આપણા બંને વચ્ચે. ના ના, અત્યાર સુધી બોન્ડિંગ ન રાખ્યું, હવે શું છે? હોશિયાર થતી બહુ. ખોટું લાગે છે તમારા માટે. બીજી વાર કોઈ લગ્ન કરશે કે નહીં કરે? લગ્ન કરશે તો માં બની શકશે કે નહીં? પણ શું ભાંગરા વાટસ ઊભી ચૂપ રહે ને ઘડીક વાર. કામ કર તારું, જા હું માસી હારે વાત કરી લઈશ. માં, ઓ મેરી માં. ખરેખર નાટક કંપનીની કલાકારો એવું જ કરતી હોય જ્યારે હોય. માસી ક્યાં ગયા? માસી, ઓ માસી. આ તો સ્વાર્થનો સંસાર, યામાં કોણ કોનું છે, મેલો ખોટું. માસી
કરવા આવી છું. હું બહુ ગુસ્સામાં છું એટલે મહેરબાની કરીને જે બોલો ને એ વિચારીને બોલજો. વિચારીને જ બોલીશ બેટા. બોલ ને, શું થયું છે? શું ચાલે છે આ ઘરમાં? બસ કાંઈ નહીં, અત્યારે હું ભજન ભક્તિ કરી રહી છું. પણ શું ચાલે છે મને થોડી ખબર હોય? હું તો બપોર સુધી તો મંદિરે સત્સંગમાં હોય અને બપોર સુધીમાં હું થાય અડધું તો મને ન ખબર હોય. તમે સત્સંગમાં નહીં, તમે સત્સંગમાં હોવ એવું લાગે છે. માસી, મને વાત મળી ગઈ છે. કઈ વાત? હજુ પૂછો છો કે કઈ વાત? અરે મને થોડી ખબર હે. અચ્છા, આત્મા એ એટલે તમે ઘરમાં પરમાત્મા એટલી વાતો કરો છો કે તમને યાદ પણ નથી કે તમે કેટલી વાતો કરી. આત્મા એ પરમાત્મા છે એટલી મને ખબર છે, પણ આ ઘરમાં શું ચાલી રહ્યું છે મને નથી ખબર. અમારી ભાષામાં આત્માને ભૂત કહેવાય. એટલે માસી, એ લોજિક છોડો અને પહેલા મને એમ કહો કે તમે દામિનીને શું કીધું મારા વિશે? કાંઈ નથી કીધું મેં. તારા વિશે હું શું કામ કહું? સાગરે તું- તમને શું કીધું? મને કાંઈ નથી ખબર. જો સાગર માસી, એમ ખોટું બોલશો ને તો મજા નહીં આવે. દામિનીએ મને ચોખ્ખી ભાષામાં એવું કીધું છે કે તમે લોકો મને, તમે ને એટલે સાગર મને આ ઘરમાંથી કાઢવાની કોશિશ કરે છે. હા હા હા, જો હું તને કહેવાને ભૂલી ગઈ બેટા. આમાં એમ છે કે સાગર મને કહેતો હતો કે માસી, હું બહુ ટેન્શનમાં રહું છું અને મને આ ટેન્શન મને એમ લાગે છે કે કોઈક વાર મને ગાંડો કરી મૂકશે. તો મેં કીધું બેટા હેનું ચિંતા છે તને, હેનું ટેન્શન છે મને કહીશ. તારી મા સમાન જ છું ને માસી. તો મને એમ કહે છે કે માસી મારા લગ્નને કેટલા વર્ષ થઈ ગયા. મારા મિત્ર મંડળ મને બધા પૂછે છે કે તારે કોઈ બાળક નથી? તો મેં કહ્યું કે ના નથી. તો બસ એણે કહ્યું, દોસ્તારોએ ઉશ્કેર્યો કે તું તારી ઘરવાળીને કાઢી મૂક ઘરની બહાર અને બીજે લઈ આવ. તો અરે, બાળક તમને આ વાત શું કામ કરી માસી? એમ કહું છું, આટલા વર્ષથી અમે બંને એક ઘરમાં રહીએ છીએ, અમારી વચ્ચે આટલું સારું બોન્ડિંગ છે, આટલો પ્રેમ છે, તો એણે મને શું કામ નહીં કીધું હોય? જો મીરા, પત્નીને અમુક વાત ન કહી શકે તો વડીલને કહી શકે ને. અને આ બધી રસ્તામાં સત્સંગમાં ગઈ ને ત્યારે કોઈક એક બેન હતા ને એના છોકરાએ એને વાત કરી હશે કે મમ્મી મારો દોસ્ત આ સાગર છે ને એ ચિંતામાં છે. તો એ બેને મને કીધું. એ માસીનો કાંઈ ગુનો છે? તો વળી હું સાગરની રાહ જોતી હતી કે હું આજે સમજાવી દઉં એને. કે પછી વાત બધી થઈ અને એણે એમ કીધું કે મીરાને હું ધક્કો મારી ઘરની બહાર કાઢી મૂકીશ. તો મેં બહુ સમજાવ્યા બેટા કે બેટા હું ન કરાય, સારું ન લાગે. માસી, હું આ ઘરમાંથી નથી જવાની, સમજ્યા? આ ઘર મારું છે અને બાળક નો થાય એટલે શું મારી કોઈ કિંમત નહીં કરવાની? કોઈ પણ કાળે હું આ ઘર નહીં છોડું. અરે માસી, તમે સાગરને સમજાવો ને. તમે તો મોટા છો, તમારી વાત તો એ માનશે જ નહીં. અરે મેં બધું સમજાવ્યું. કહું તો છું કે હું સમજાવવા માટે જ બહાર બેઠી હતી, પણ તું એટલે કે મારી વાત સાંભળ બેટા મીરા. જો તું એવું ઈચ્છે છે ને કે સાગર મારો ભાણેજ કે મારી ભાણિયાઓ મીરાને ન છોડે અને ઘરની બહાર ન કાઢી મૂકે? હા, હાસ તો એ જ તો બોલી રહી છું ક્યારની. તો મારી પાસે એક ઉપાય છે. એટલે શું છે માસી? જો ગામડામાં આવી ઘણી બધી તકલીફો હોય છે ઘરમાં બધાના, તો હું છે ને બધાને સલાહ આપું છું અને એ સલાહથી 100% 101% એ લોકોના ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે છે અને એના અટકેલા બધા જ કામ પૂરા થાય છે. હા, તો મને પણ કહો ને માસી, શું છે? હું એ કરવા માટે તૈયાર છું. ના રે ના, મારે શું કામ કેવું? પછી તું પણ એમ માસી. કહેશે ને કે ના ના મારે આ બધું નથી કરવું, તમે આમાં માનો છો તેમાં માનો છો, હું આમાં માનતી જ નથી. માસી પ્લીઝ સમજવાની કોશિશ કરો ને. જો આવું ન કરો, તમે મારો સપોર્ટ નહીં કરો તો કોણ કરશે? હા, એ વાત પણ સાચી છે. ગમે એમ તમારી દીકરાની વહુ ને, ભલે મારા બેનના દીકરાની વહુ રહી, પણ હું તો માનું છું ને મારા સગા દીકરાની વહુ. હે તો મીરા મારી વાત સાંભળ. હું તને કહું ને એ તું વિધિ કર સ્મશાને જઈને, અને હું જે પણ વિધિનું કહું ને એ બધું વસ્તુ લઈ આવ, હું તને લખી આપીશ. એ વિધિ કરીશ ને એટલે તને સંતાન પણ થશે, દામિની તને કોઈ મેળા પણ નહીં મારે અને સાગર તને ઘરમાંથી કાઢી પણ નહીં મૂકે. વિધિ? પણ માસી, મને તો વિધિમાં કંઈ ખબર જ નથી પડતી અને ક્યારે કરવાની, કેવી રીતે કરવાની, શું વસ્તુ જોશે, મને તો કંઈ આઈડિયા નથી ને. જો મીરા, આ બધું તને ક્યાંથી ખબર હોય? તને આનું જ્ઞાન પણ ન હોય, પણ મને પૂરેપૂરું જ્ઞાન છે. હું તને ચિઠ્ઠીમાં જેટલી વસ્તુ લખીને આપું એ બધી તારે લઈ આવવાની અને હું જેમ કહું તારે એમ કરવાનું. સાડી પહેરીને જવાનું રાત્રે અને પછી સ્મશાનમાં જઈને વિધિ કરવાની અને પછી એ વસ્તુ 4 રસ્તે મૂકી આવવાની અને બધું તારું સુખ સંપન્ન થઈ જાય બધું. ઠીક છે માસી, હું તૈયાર છું. તમે મને બધું લખીને આપો એટલે હું કરી નાખીશ. અને મોડી રાતે એટલે 12 વાગ્યા પછી કરવાનું ને? હા, અડધી રાત્રે જ કરવાની ને વિધિ,
કેમ કે 12 વાગ્યા સુધી તો લોકો ફરતા હોય ને રસ્તામાં. ઠીક છે, હું તૈયાર છું. તમે લખીને કહો એટલે હું જાઉં રાતે. ચોક્કસ. આટલું બધું લાઇટ બિલ કેવી રીતે આવ્યું? મને શું ખબર? શું ખબર શું? તું આ ઘરમાં જ રહે છે. તું છે ને આખો દિવસ આ એસી ચાલુ રાખવાનું બંધ કરી દે. તમને મારી એટલી એસી નડી ગઈ? એસી ખાલી ચાલુ હોય ને તો એટલું બધું બિલ ના આવે હો. 3400 રૂપિયા બિલ આવ્યું છે. પહેલા કેટલું આવતું હતું? 1200 રૂપિયા, 1300 રૂપિયા. ઉપરના રૂમમાં એસી છે. કોણ વાપરે છે તમને ખબર જ છે. મારું નામ ન દો. અને આખો દિવસ છે ને રૂમમાં હું એકલી નથી હોતી. માસી અહીં આવીને સૂવે છે એસીમાં. યાર માસીએ ખરું કર્યું છે. આ માસી નામની ઉપાધિ જીવનમાંથી ક્યારે જશે ને મને એ જ નથી સમજાતું. જે દિવસથી ઘરમાં આવ્યા છે એ દિવસથી ઘરનું બિલ વધારે છે, ઘરના ખર્ચાઓ વધારે છે અને પોતે છે ને અહીંયા માથાનો દુખાવો બનીને રહે છે. હું શું કહું છું ખબર છે તમને? શું કેવું તારે બોલ. નહીં, તમારે આવી રીતે વાત સાંભળવી તો રહેવા દો. મને કઈ રસ નથી. ના, મતલબ- વાત કન્વર્ઝેશન કરવી હોય ને તો એ 2 વે હોય, 1 વે ના હોય. આ પણ તું દર વખતે કંઈ ને કંઈ કોથળામાંથી બિલાડું કાઢે છે. જ્યારે તું મને એમ કહે ને કે મારે કંઈક કહેવું છે, મારે કંઈક વાત કરવી છે, બહુ જરૂરી ને ખાસ વાત છે, તો એ કંઈક ને કંઈક નવીન હોય છે. એટલે અત્યારમાં તું મને કહેજો ને કે હું શું કહું એટલે મને તરત ફાળ પડે કે શું હશે નવું. બિલાડી ન ગમતી હોય તો આપણી પાસે ઉંદરડું, કૂતરું બધું જ છે. તમે કહો કે આ વખતે આ કાઢ, આપણે એ કાઢીએ. હાથી કાઢ. હાથી કાઢું જો. કાઢ. મેં તમને વાત કરી હતી ભાભીની. હા, તમે કીધું તું કે પુરાવો મને હોય તો વાત કરજે. વિશ્વાસ નથી તારી વાત ઉપર. તમારી પત્ની હોવા છતાં તમને મારી વાત ઉપર વિશ્વાસ નહોતો. ખરેખર આ મને છે ને એવું લાગે છે કે તું છે ને આ ગામડે જે આવી છો ને ત્યારથી તારામાં કોઈની આત્મા આવે છે. અને એમાંય ખાસ અમરેલી બાજુ ગઈ હતી ને તે દીથી તો ખાસ. તમને એવું લાગે છે કે મારામાં આત્મા આવી હોય ને તમે શાંતિથી જીવી શકો? લાગે જ છે એવું જ. શાંતિ છે નહીં મારા જીવનમાં આવે કંઈ. જો સાંભળો, હા, વાત એમ હતી, તમે જે વાત કરી હતી, તમે કીધું કે મને વિશ્વાસ નથી, સાબિતી લઈને આવજે. તો સાબિતી આવી ગઈ છે. સાબિતી આવી ગઈ મતલબ પુરાવો આવી ગયો તારી પાસે ભાભીના વિરુદ્ધ? કેવો પુરાવો? એટલે પુરાવો કઈ એમ કોથળો નથી કે એમાંથી બિલાડું નીકળે એવી રીતે પુરાવો કાઢું. તું રહેવા દે ને દામિની. પુરાવો ખરેખર છે, પુરાવો છે. એસિડિટી થઈ ગઈ છે મને ભારેમાં ભારે. એમાં તારે પુરાવા કાઢવા. શેનો પુરાવો છે? બોલ હવે શું છે? ભાભીનો બોયફ્રેન્ડ છે. પકડાઈ ગયો? ભાભી છે ને આજે રાત્રે 12 વાગ્યા પછી એમના બોયફ્રેન્ડને મળવા જવાના છે, માથે દુપટ્ટો ઓઢીને. દામિની ખરેખર હવે છે ને મગજ પાકી ગયું છે મારું. આ જ્યારથી તું આ એકની એક વાત કરવા મંડાણી છો ને, સાચું કહું છું. લગભગ આ ચોથી વાર કહેજો તું. એકની એક વસ્તુ ચોથી વાર કહેજો કે ભાભીનો પુરાવો છે, પુરાવો છે. પણ જવાના છે એમ તો કીધું મેં. ના ગયા તો જશે તો શરિયાત લગાડવી? સરિયાત નથી લગાવી, પણ ભાભી મળવા જવાના છે એ વાત ફાઇનલ છે. મેં મારા સગ્ગા કાને સાંભળ્યું છે. ભાભી એમના બોયફ્રેન્ડને કહેતા હતા કે આજે રાત્રે 12 વાગ્યા પછી હું આવીશ તને મળવા. 12 વાગ્યા પછી સાગરભાઈને તો મળવા ન જાય ને, સાગરભાઈ તો ઘરે હોય. એમાં ચુંદડી ઓઢીને આવશે એવું ક્યાં આવ્યું? ઘરેથી કોઈને ખબર ન પડે ને. લોજિક છે ખરેખર. તારી વાતમાં આટલા બધા લોજિકો ક્યારથી આવવા લાગ્યા છે ને મને એ જ નથી તમારે સમજાતું. માનવું હોય ને તો માનો, ન માને તો કાંઈ નહીં. તો નથી માનવું. તો રહેવા દો. જ્યારે ઘરની ઇજ્જત જાય ત્યારે કહેજો. એમ ક્યાંથી ઘરની ઇજ્જત જવાની છે? ભાભી ભાગી જવાના. ગયા તો આજે જ એમનો ભાગવાનો પ્લાનિંગ હશે તો એમના બોયફ્રેન્ડની સાથે ઘરની ઇજ્જત જશે ને. સાગરભાઈની હાલત કેવી થઈ જશે વિચારો. ના ભાગ્યા તો ભાગ્ય તો તારી વાત ઉપર હું કેવી રીતે વિશ્વાસ કરી લઉં? લગાવ શરિયાત લે. એકે વાત ઉપર વિશ્વાસ કરી છે મારી? પેલા કહેતા હતા સાબિતી લઈને આવ. આજે સાબિતી આપવા માટે તૈયાર છું તો તમારે વાત નથી માનવી. શરિયાત લગાવી લે. મારે કોઈ શરિયાત નથી લગાવી. લે ને. આઈફોન લેવો છે ને તારે? નથી આઈફોન નથી જોતું. તો કાંઈ નહીં. ન ઠીક. માનતા બીજું શું? શું નહીં માનતા? હવે એવું મોટું કરીને શું કામ બોલે છે? તો કેવી રીતે બોલ? પત્ની શું તમારી? એક વાત માની મારી? એક વાત? પત્ની તરીકે રહેજો સરખી રીતે. મેં તો કેવી રીતે રહું છું? દર વખતે તું કંઈક ને કંઈક અલગ પ્રકારની વાતો કરે અને કંઈક આમ મને સમજાતું જ નથી. બોલ કઈ ભાષા બોલે છે ને? રેવા દ્યો. ના સમજાય તો રેવા દ્યો. જાતે જોઈ લેજો બરાબર. 12 વાગે ને
મને જગાડજે કદાચ સૂઈ જાઉં તો બરાબર આજના 12 વાગે ને એટલે તને પકડું જો તું અને જો ભાભી ના પકડાવે ને તો તું યાદ રાખજે કે આ ઘરની બહાર તું જઈશ હા તને રહેવા નહીં દઉં ઘરમાં સારું. અરે યાર આ માસી ક્યારે આવશે ઘરે કોઈ નથી ત્યાં વાત થઈ જાય તો સારું માસી હા હા પછી પછી શું કરવાનું એવું જ કહું ને સારું ગુરુજી હા હા મેં બધી વાત તો કરી જ દીધી છે પણ મેં તો કંઈક કહેવામાં મિસ્ટેક થાય તો હું તમને ફોન કરીને પેલા પૂછી લઉં ઓકે હા ગુરુજી જય ગુરુદેવ કોણ હતું માસી મારા ગુરુજી હતા અને જો વિધિમાં આમ તેમ થયું તો પછી એ મને પણ બાપ લાગે અને કદાચ એ કામ તારું ન પણ ના થાય ના માસી એવું ન બોલો બધું બરાબર થઈ જવું જોઈએ મારી પાસે એક જ તો મોકો છે હવે જો હું અત્યારે આ બધું નહીં કરી શકું ને તો સાગર મને ઘરમાંથી કાઢી મૂકશે એક મિનિટ એક વાત પૂછવાનું ભૂલાઈ ગઈ છે હલો ગુરુજી જય ગુરુદેવ હા હું તમને એમ કહેતી હતી કે હા હા એ જ ભૂલી ગઈ કહેવાનું હા હારું તું તમે મને યાદ કરાયું પાછું અને બીજા ફોન ન કરવો પડતો ને તમે કહી દીધું હોત તો ગુરુજી આવું હા જય ગુરુદેવ હા માસી હવે ફટાફટ કરો ને આ બધી વાતોમાં શું ટાઈમ પાસ કરો છો આ જો આ ચિઠ્ઠી લઈ આવીશું અને એક મિનિટ અત્યારે ખોલવાની નથી તો હું વાંચીશ કેવી રીતે હા એ બરાબર છે તું કેવી રીતના વાંચીશ હું તને કહું છું પૂરી વાત તો સાંભળ હમ. આ ચિઠ્ઠી તારી પાસે રાખ અત્યારે અને આનો નિયમ હોય કે આમાં જે પણ લખ્યું છે ને એ જ્યારે વસ્તુ લેવા જઈએ ને ત્યારે એ ખોલવાનું અને એમાં બધું લખ્યું છે કે શું શું લાવવાનું છે ક્યાં વસ્તુ મૂકવાની છે ક્યાંથી લેવાની છે ને ક્યાં પાછી મૂકવાની છે હા અચ્છા અને આ છે ને રાત્રે 12 વાગ્યા પછી જ કરવાનું કીધું છે ને તને પણ વિધિ? વિધિની વસ્તુ હું ક્યાં લેવા જઈશ અરે એમાં એમ છે વિધિની વસ્તુ તો હું લઈ આવીશ પણ આમાં કઈ રીતનું વિધિ કપડાં તો- કરવાની એ લખ્યું હા, છે. એ બધી રીત લખી છે હવે મેં મારા ગુરુજીને પૂછ્યું કે મારે જવાય તો એને ના પાડી કેમ કે જેને કામ હોય ને જેનું કામ કરવાનું હોય ને એ વ્યક્તિ જ જઈ શકે વિધિ કરવા બીજું વ્યક્તિ એની સાથે ન જઈ શકે તો તારે જો આ જ કલરની સાડી કીધી છે કાળા જેવી સાડી એને માથે ઓઢીને જવાનું અને જે વસ્તુ આપી છે એ ખોળામાં રાખી આમ ઢાંકીને જવાનું અને કોઈને કહેવાનું નથી થતું પણ ઘરમાં ખબર પડે કે રાત્રે હું બહાર ગઈ છું તો તકલીફ થાય ને એની કરતાં હું દામિનીને કહીને જાઉં તો કોઈને નથી કહેવાનું કોઈને કહીશ ને તો નિસંતાન આખી જિંદગી રહીશ એવું ના બોલો માસી ઠીક તારે છે. બાળક જોઈએ છે ને હા તો પછી કહું છું એટલું કર ને ઠીક છે હો માસી. હું સમજી ગઈ છું અને જો મને કાંઈ નહીં સમજાય તો હું તમને એકવાર હજી પૂછી લઈશ પણ વસ્તુઓ બધી બરાબર લાવ્યા છો ને? બધી વસ્તુ બરાબર છે અને સાંભળ આ બધી વસ્તુ થઈ જાય ને પછી તારે ઈ 4 રસ્તે મૂકી આવવાની છે અને એમાં સોનાની ચાંદીની બધી વસ્તુ જોશે હો પાછી આમાં સોનાની વસ્તુ હું હા. ક્યાંથી લઈ આવું બુટ્ટી છે ને કંઈક કરાવી છે મને સાગર કહેતો હતો એક દિવસ વાત કરતો હતો મેં મીરા માટે કંઈક એરિંગ્સ કરાવ્યા પણ છે પછી એ વિધિમાં નાખે તો કોણ લઈ જાય જો બેટા જે પણ તને નડતું હોય જે પણ કાંઈ વળગાડ હોય કોઈને અને એના નિમિત્તે આપણે વિધિ કરીને વસ્તુ મૂકીએ ને 4 રસ્તે તો એ જ વ્યક્તિ એને લઈ જાય છે લે એટલે ભૂત ભૂતને સોનું ગમતું હોય જો એવું ન બોલાય આવું જો આડી અવડી તો વિચાર કરશે ને તો પછી આ વિધિ ફેલ જશે તું સમજ ને યાર સમજી કે માસી ખીજાવ છો શું રાત્રે 12 વાગ્યા પછી જવાનું છે એકલું જવાનું છે કોઈને કહેવાનું નથી વસ્તુ તમે લાવ્યા છો ને વિધિ આ કાગળ પર લખી છે અને આ વિધિ પૂરી થતાની સાથે સાથે જ મારા ઘરમાં બધું સરખું થઈ જશે હા. અને હું સંતાનની માં બની જઈશ હા ને સાગર મને કાઢી પણ નહીં મૂકે નહીં મૂકે અને જોડિયા બાળકો આવશે જોડિયા હા માસી બે નથી જોતા ટ્વિન્સ આવશે તારે સારું ને તારે દામિનીને કેવા થાય માસી 8 વાગી ગયા છે ફટાફટ રસોઈ કરીને જમીને પછી હું મારું કામ પતાવું હા અને આ કાગળ જોજો સાચવીને રાખજે કોઈના હાથમાં ના આવવું જોઈએ સારું થેન્ક યુ અને માસી માથા પર ઓઢીને જજે હા એવું સમજી ગઈ છું થેન્ક યુ
શું છે આ બધું? શું છે બધું? શું મોઢા પર બાંધીને ક્યાં જતી હતી તું? કોણ? હું તો ક્યાંય નહોતી જતી સાગર. એમાં કંઈ નથી. તો જોવો તને. શું થયું માસી? દેવાંગ! સાગર, દામિની! સમજો મારી વાત. આ જોયા જેવી વસ્તુઓ નથી. પ્લીઝ સાગર, સમજવાની. કેમ? હું તારો પતિ છું અને એવી કોઈ વસ્તુ નથી કે હું ના જોઈ શકું. સાગર, સમજી તું? દેવાંગભાઈ, પ્લીઝ. કીધું આવી ને? જતા હતા? હા બરાબર છે. કોની સાથે? સરસ. સામાન પણ છે કંઈક, કાળું કપડું, બીજું શું છે? ઘરેણા, પૈસા, બધું જ છે આમાં. પૈસા, દાગીના, આટલું બધું છે આમાં? તો જે પ્રમાણે તે ઘા કર્યું એ પ્રમાણે ખખડ્યું એ જોતા લાગ્યું નહીં કે એવું કહે છે. તને નથી લાગતું એવું કે એકવાર તારે ચેક કરવું જોઈએ કે અંદર શું છે? બેમાં ચેક શું કરવાનું હોય હવે? આલ્યો માસી. બરાબર છે. માસી શું છે? હકીકતમાં ઘરેણા જ છે ને? બધું લૂંટીને જતી હતી ને અમારી ભાભી? સાગર, સમજવાની કોશિશ કરો. એવું કંઈ નથી. પણ હું તમને પછી કહીશ. પછી ક્યારે? મુહૂર્ત કાઢવાનું છે? હાંડલમાં તેડવાના છે? નહીં, એવું નથી. તો પણ હું સમજાવું તને. માસી કંઈક કહેવા માંગે છે. માસી, માસી ખબર પડી જાય. એમાં એમ છે કે મીરા બહુ વિધિ કરવા માટે જાય છે અત્યારે. કોની? કેવી? શું કામ? બોલીશ. આજે તો હું બોલીશ. હમ ક્યારેય હું ચારેય છોકરાઓને ભેગા કરીને બોલી નથી ને, તો બોલીશ. એ તો નહીં. પણ બોલો ને. જોયું ને તારી બાયડી કેવી રીતના ચોરી છુપે જાતી હતી, અને આમાં ઘરેણા છે, જોઈ લે જરા. માસી, તમે આ શું બોલો છો? એ નહીં, પેલી જે વિધિવાળી વાત છે એ કરો. કઈ હા? દિવાળી તમે લગ્ન કરી લેવાનો છો એ? ના, મેં ના. સાંભળ્યું હતું તમે તમારા બોયફ્રેન્ડ ની સાથે વાત કરતા હતા કે આજે રાતે 12 વાગ્યા દામિની. પછી. ખોટું ના બોલ સાગર, એવું કંઈ નથી. સાચું બોલું છું. કીધું નતું માસી એણે કે 12 વાગ્યા પછી હું તમને મળવા આવીશ એમ? હા, તો એવું કીધું તું સાગર. માસી, જૂઠું ના બોલો. તું જુઠ્ઠું બોલે છે, સમજી? એક મિનિટ. શું છે આ બધું મીરા? એજ કે એના પ્રેમીને સોનું ચાંદી ને બધું આપવા જાય છે અડધી રાત્રે, કોઈ બિલકુલ જોવે નહીં, નહીં ને સાગર. એટલે. બાકી અડધી રાતે તું જાય જ શું કામ? પણ તમે મારી વાત નહીં સાંભળો તો હું કેવી રીતે? મારે છે ને એક મિનિટ ભાઈ, એક મિનિટ. દામિની, જરા અહીંયા આવ તો. ખરેખર તે આજે બહુ મોટો પર્દાફાશ કર્યો છે. મને ક્યારે આશા નહોતી કે તારાથી આવું બધું થશે. દેવાંગભાઈ, મેં એવું કાંઈ નથી કર્યું. મને એકવાર બોલી લેવા દો ને. ભાભી, જોયું. એક તો ચોરી કરવી છે અને પ્રેમીને બધી વસ્તુ આપવા જ આવી છે, અને પાછી અત્યારે એનો ભાંડો ફૂટી ગયો તો એમ કહે છે કે ના ના એવું કંઈ નથી, એવું કંઈ નથી. જોયું સાગર, તારી બાળીના ચરિત્ર જો. ખરેખર કોઈ જગ્યાએ કોમેડીનું કામ હોય ને, માસીને લીધા જેવા છે. એ ભાઈ, તમારી વાત પછી અહીંયા આવો. ખરેખર આજે મારે તને એક બિરુદ આપવું છે કે તારા જેવું વ્યક્તિ છે ને, કદાચ હું આમ દીવો લઈને ગોતવા જાત ને તો આ ઘરની ચિંતા કરવા વાળો, આ ઘરના માટે આટલું કરવા વાળો કોઈ દિવસ ના મળે. તો એના માટે આંખ બંધ કરે, ગિફ્ટ આપો. અરે દેવાંગ, શું કરે છે તું? શુભા, માસી છો ને? માસી બનીને રહી નથી આ ઘરમાં. અરે પણ એક શબ્દ બોલતી નહીં. દેવાંગ, શું છે આ બધું? તે વાવ ઉપર હાથ ઉપાડ્યો અને માસીને મન ફાવે એવું બોલે છે. હા સાગર, હવે તારા નાના ભાઈએ મર્યાદા મૂકી દીધી છે ને, એટલે. એવું છે માસી? મેં મર્યાદા મૂકી છે કે તમે મૂકી છે? હા, તો માસીની સામે, વડીલની સામે વહુ પર હાથ ઉપાડો. આજ છે ને તમારા ઉપર ઉપાડી શકું એમ નથી, નકર તો તમારા ઉપર પણ આજ ઉપડે. ભાભી બતાવો એ ઠેલી, કેટલા ઘરેણા છે ને કઈ કઈ વસ્તુઓ છે, બતાવો બધાને. એમાં ખાલી બુટ્ટી છે અને આ છે, હા, આ કાળું કપડું, આ ઘરેણામાં આપો. અને આ બીજી બધી વસ્તુઓ છે, લોટો છે, આ જે છે તમને દેખાય છે, આ બધું ઘરેણામાં આપે. હકીકતમાં છે ને પ્લાન હતો આમનો, માસીનો અને આનો, જેથી કરીને આ બંને ભાભીને ખરાબ ચિતરી શકે. આગળ જોયું, હવે બદનામ કરે ઊભો થઈ ગયો ને મને. તારી પાસે કોઈ સાબિતી છે મારા નામની કે દામિનીના નામની? હે, ગાંડો નથી. તમે જ્યારે વાત કરતા હતા ને
આ છેલ્લા 2-3 દિવસથી આ બધી ખીચડી રંધાઈ રહી હશે. રોજે રોજ દામિની આપીને મારી પાસે કઈ ને કઈ વાત કરતી. આ કોથળામાંથી બિલાડું કાઢવું, હાથી કાઢવું, બધી વાત હતી ને. મને ડાઉટ ગયો કે નક્કી કંઈક તો એવી વાત છે કે જે દામિની છુપાવી રહી છે મારાથી. એટલા માટે મેં આ બધી જ્યારે વાત આવી કે ભાભી આમ કરશે, ભાભી તેમ કરશે, એટલે મને શંકા ગઈ કે આને જ કેવી રીતે ખબર પડે છે કે ભાભી આ જ કરશે, પેલું કરશે. પછી જ્યારે પીછો કર્યો ત્યારે જે તમે વાત કરતા હતા ને બંને મળીને કે આજે સાંજનો આ પ્લાન છે, આપણે આવી રીતના કરીશું, પછી આમ કરીશું ને આ આવો આરોપ નાખીશું ને પકડાશે એકવાર, પછી તો કોઈ વાત નહીં માને. હા, એ જ વાતનું પ્રૂફ. જોઈ લો કોણ છે અને કોણ વાતો કરી રહ્યું છે અને ચડાવવામાં કોનો હાથ છે સૌથી મોટો એ દેખાશે તમને. મારે કામ છે, હું જાઉં છું, હું મારા ગામડે વહી જઈશ, બરાબર? 1 મિનિટ, ગામડે મોકલીશું મોકલીશું. હા, તમને ગામડે સ્પેશિયલ મોકલીશું, પણ એના માટે પેલા શબ્દો કંઈક કહેવાના છે મોટા ભાઈ, સાંભળીને. સાગર, ભૂલ થઈ ગઈ ને માફ કરી દે ને. લે, ભૂલ ભૂલ ઘડીકમાં આટલી બધી સસ્તી? આને ભૂલ કહેવાય. તમે તમારા ભાણિયાનું ઘર તોડાવવા ઊભા થયા છો ને અને તમે એવું કહો છો કે આ ભૂલ થઈ ગઈ તમારી? આ તો શું કરું? જાણવું છે ને હું કામ કર્યું ઈ? હા તો જાણવું જ છે ને. તને ખબર જ છે કે મારે કોઈ સંતાન નથી. મેં મારા દેરના છોકરાને દત્તક લીધો હતો અને એની છોકરી સાથે તારા લગ્ન કરવાના હતા અને લગ્ન ન થવા દીધા મારી બેને અને એનો બદલો વાળ્યો. લો, આવી રીતે બીજા લગ્ન કરાવવાના હતા તમારે. ખરેખર બીજા નહીં, મીરા સાથે લગ્ન નહોતા થયા ને એ પહેલાની વાત છે. આવી માસી હોય ને તો મને નથી લાગતું કે કોઈ દુશ્મનની જરૂર પડે. હા માસી, ખરેખર આમ જો, 2 હાથ અને ત્રીજું માથું. હવે શરમ આવતી હોય ને તો પહેલી તકે નીકળી જાજો આ ઘરમાંથી, નકર હવે છે ને મારીને ઘરની બહાર કાઢીશું. હો, શરમ નહીં ભરવું કે તમે મારા માસી છો. અને બીજી વાર છે ને મારા ઘર તરફ પણ નજર કરીને જોયું છે ને માસી, તો મારા જેવો ખરાબ માણસ પણ બીજો કોઈ નહીં હોય. હા, અને તું મારું કોઈ કામ નથી, મેં તો બધું માસીના કહેવાથી કરું છું. જેટલા શબ્દ બોલીશ ને એટલા લાફા. સાંભળી લે કાન ખોલીને મારી વાત. આ ઘરમાં તારે રહેવું હોય તો રહેજે. પણ જો આવા કોઈ નાટક કે ભવાડા કરવા હોય ને તો જતી રહેજે તું તારે. ડિવોર્સ પેપરના કાગળિયા મોકલાવી દે અને 10 દિવસ સુધી તારું આ મોઢું નહીં બતાવ. તું નીકળ જા. માસીની સાથે સાથે તું પીએમ નીકળ. જવા દે ને. 10 દિવસ સુધી ઘરમાં નહીં આવ. 10 દિવસ પછી હું વિચાર કરીશ કે આને મારે લાવવી છે કે નથી લાવવી. હા, જા. હવે માસી જાવ જા. જા. પેક કર સામાન જા. અભી સોરી. મને ખબર હતી કે આજે સાંજે આવું થવાનું છે, પણ છતાંય આ બધું બધાની નજર સામે થાય ને એટલા માટે મેં પહેલા દામિનીને કંઈ કહ્યું નહીં. જો તું સાચી હતી. હા મીરા, આઈ એમ રિયલી સોરી કે હું તને સમજી ના શક્યો. ઇટ્સ ઓકે.